નમસ્કાર મિત્રો, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની અંદર જે કેસ લો હોય છે, લેન્ડમાર્ક જજમેન્ટ હોય છે, એના પ્રશ્ન લગભગ 3 થી 4 માર્કના ઓછામાં ઓછા હોય છે દર વર્ષની અંદર. એટલે આપણે એવું નક્કી કરેલું છે કે જે પ્રીવિયસના તમામ એઆઈબીની અંદર પેપર પૂછાયા છે, એની અંદર જેટલા પણ કેસ લો પૂછાયા છે, લેન્ડમાર્ક જજમેન્ટ પૂછાયેલા છે, એના તમામ જેટલા પણ કેસ લો છે એનો આ સ્પેસિફિક એક અલગથી વિડીયો બનાવી નાખ્યો કે જેથી કરીને તેને તમે જુઓ તો ઘણી એવી મદદ થઈ શકે છે આવનારી એઆઈબીની એક્ઝામની અંદર. ચલો પ્રશ્ન જોઈશું કે પ્રખ્યાત કાર્લિલ વર્સિસ કોર્બોલિક સ્મોક બોલ કંપની 1893નો જે કેસ છે એની અંદર કોર્ટે ઠરાવ્યું હતું કે કરારને તેના પર સ્વીકારવામાં આવ્યો હતો. તો એ કઈ રીતે સ્વીકારવામાં આવેલો હતો? તેના પર કાર્યવાહી કરીને. અહીંયા એમસીક્યુની સિરીઝ છે પણ વિડીયો લાંબો ના બની જાય એટલા માટે આપણે સીધે વન લાઈન ફોર્મની અંદર આપણે કન્વર્ટ કરેલું છે. ચલો પ્રશ્ન બીજો જોઈએ કે રેક્સ વર્સિસ ગોવિંદાની અંદર ગોવિંદાનો જે કેસ હતો એની અંદર આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડની બે જોગવાઈઓ વચ્ચેના તફાવતના મુદ્દા સમજાવવામાં આવ્યા હતા. તો રેક્સ વર્સિસ ગોવિંદાનો જે કેસ હતો એ કઈ બે જોગવાઈઓ હતી? કઈ કલમની બે જોગવાઈઓ હતી? તો કલમ 299 અને કલમ 300 એટલે કે સાપરાધ મનુષ્યવધ અને મનુષ્યવધની જે કલમ છે એના જે તફાવત છે એ મુદ્દા સમજાવવામાં આવ્યા હતા રેક્સ વર્સિસ ગોવિંદાના કેસની અંદર. ચલો આગળનો પ્રશ્ન છે કે સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું હતું કે એડવોકેટ તેની ફી માટે સોંપવામાં આવેલી લિટિગેશન ફાઇલ પર પૂર્વાધિકારનો દાવો કરી શકતો નથી. કોઈ પણ વ્યવસાયિકને તેના દ્વારા તેના ક્લાયન્ટ સાથેના કામને લગતા રિટર્નેબલ રેકોર્ડ્સ અટકાવવાનો અધિકાર આપી શકાય નહીં. અવેતન મહેતાણું માટેનો દાવો વૈકલ્પિક સંબંધિત વ્યવસાયિક આવા અવેતન મહેતાણું માટે અન્ય કાનૂની ઉપાયોનો આશરો લઈ શકે છે. આ અંગેનો જે એક કેસ હતો એ કયો હતો? તો આરડી સક્સેના વર્સિસ બલરામ પ્રસાદ શર્મા. ડીએનએ ટેસ્ટ ભારતીય પુરાવા અધિનિયમની કલમ 12 હેઠળ કલ્પનાઓમાં આવેલી નિર્ણાયક ધારણાને નકારી શકે નહીં. પક્ષકારો આવી નિર્ણાયક ધારણાની કઠોરતાને માત્ર બિન પ્રાપ્યતા સાબિત કરીને જ ટાળી શકે છે, જે એક નકારાત્મક પુરાવો છે. તે કયા કિસ્સાની અંદર રાખવામાં આવેલું હતું? તો શૈખ ફખરુદ્દીન વર્સિસ શૈખ મોહમ્મદ હસન ઓલ ઇન્ડિયા રિપોર્ટ 2006 AP 48નો જે કેસ હતો એની અંદર. પ્રશ્ન છે કે જો કોઈ આરોપી પર મોટા ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો હોય પરંતુ તે હેઠળ દોષિત ઠરે ન હોય તો તેને નાના ગુના માટે દોષિત ઠેરવી શકાય છે. જો હકીકત સ્થાપિત થાય કે આવો નાનો ગુનો કરવામાં આવ્યો છે તો એ જે કેસ છે, આ અંગેની માહિતી અંગેનો જે કેસ છે એ કયા કેસની અંદર આનું સમર્થન આપવામાં આવેલું હતું? તો હિમાચલ પ્રદેશ રાજ્ય વર્સિસ તારા દત્તાનો જે કેસ હતો એની અંદર. આગળનો પ્રશ્ન છે કે સંહિતાની કલમ 195ની જોગવાઈ ફરજિયાત છે અને તેનું પાલન ન કરવાથી કાયદેસરની કાર્યવાહી અને અન્ય તમામ પરિણામલક્ષી આદેશો શરૂ થશે. જે કયા કેસની અંદર કોર્ટે તેની માન્યતા આપવામાં આવેલી હતી? તો શ્રી મુનિપ્પન વર્સિસ તમિલનાડુ રાજ્યનો જે કેસ હતો એની અંદર તેની માન્યતા આપવામાં આવેલી હતી કે જો 195 પ્રમાણેની જે જોગવાઈ છે એનું પાલન કાયદેસર રીતે કાર્યવાહી અને અન્ય તમામ પરિણામલક્ષી આદેશો શરૂ થશે. એ મુનિપ્પન વર્ષે તમિલનાડુ રાજ્યના જે કેસ હતો એની અંદર દર્શાવવામાં આવેલું હતું. આગળનો પ્રશ્ન જોઈશું કે ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા ખાલી જગ્યાના કિસ્સાની અંદર પ્રસ્તાવના બંધારણનો એટલે કે જે આમુખ છે એ બંધારણનો ભાગ ન હોવાનું માનવામાં આવ્યું હતું અને ખાલી જગ્યાના કિસ્સાની અંદર આ જે હતું એ રદ કરવામાં આવેલું હતું. તો પુનઃ બેરુબારીનો જે યુનિયનનો કેસ હતો એની અંદર પ્રસ્તાવના એ બંધારણનો ભાગ ન હોવાનું માનવામાં આવ્યું હતું અને કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્યનો જે લેન્ડમાર્ક જજમેન્ટ છે એની અંદર આ જે કિસ્સો હતો એને રદ કરી નાખેલો હતો અને આમુખને બંધારણનો ભાગ માનવામાં આવેલું હતું. આગળનો પ્રશ્ન છે કે કાયદેસર અપેક્ષાના સિદ્ધાંત એટલે ડોક્ટ્રિન ઓફ લેજિટિમેટની ચર્ચા નીચેના કયા કિસ્સાની અંદરથી કરવામાં આવેલી હતી? તો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વર્સિસ એમ.એ. કામધેનુ કેટલ ફીડ ઇન્ડસ્ટ્રીનો જે કેસ હતો એની અંદર કાયદેસર અપેક્ષાના સિદ્ધાંત એટલે ડોક્ટ્રિન ઓફ લેજિટિમેટની ચર્ચા કરવામાં આવેલી હતી. પ્રશ્ન છે કે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુના અમુક કેસોની અંદર મંજૂરી આપેલી હતી. જે અરુણા રામચંદ્ર શાનબાગ વર્સિસ ભારત સંઘનો જે કેસ હતો, નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ અંગેનો જે કેસ હતો કે જેની અંદર અરુણા નામની એક વ્યક્તિ હતી, એ પોતે કોમાની અંદર હતી, લગભગ 15 થી 21 વર્ષ સુધી કોમામાં રહી હતી અને ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો અને એ નિર્ણયની અંદર નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુની મંજૂરી તેમને આપવામાં આવેલી હતી.
આગળનો પ્રશ્ન છે કે એક ભત્રીજો તેના ઘરેથી ફરાર થઈ ગયો. ટોર્ટનો પ્રશ્ન છે કે એક ભત્રીજો તેના ઘરેથી ફરાર થઈ ગયો હતો. તેને તેના ગુમ થયેલા ભત્રીજાને શોધવા માટે તેના નોકરને મોકલ્યો હતો. જ્યારે નોકર ચાલ્યો ગયો ત્યારે તે જાહેરાત કરી કે કોઈ પણ ગુમ થયેલ છોકરાને શોધી કાઢશે તો તેને ₹500નું ઇનામ આપવામાં આવશે. નોકરે ઇનામની જાણ કર્યા વિના જ તે ગુમ થયેલા છોકરાને શોધી કાઢ્યો હતો. જ્યારે નોકરને ઇનામ વિશેની ખબર પડી ત્યારે તે પુનઃ પ્રાપ્ત કરવા માટે એટલે ઇનામ લેવા માટેની કાર્યવાહી કરવામાં આવી તેના સામે, પરંતુ તેની કાર્યવાહી નિષ્ફળ થઈ હતી. એવું માનવામાં આવતું હતું કે નોકર ઇનામના માટે પોતે નોકર હકદાર ના ગણાય, કારણ કે જ્યારે તેને ગુમ થયેલા છોકરાને શોધી કાઢ્યો હતો ત્યારે તે જે ઇનામ વિશેની જાહેરાત કરી હતી એ ઓફર વિશે તે નોકર પોતે જાણતો નહોતો. હવે આ જે તથ્ય છે એ કયા કેસ વિશેનો છે? તો લાલમન શુક્લા વર્સિસ ગૌરીદત્તનો જે કેસ છે એની અંદર. આગળનો પ્રશ્ન છે કે આર્બિટ્રલ કાર્યવાહીની શરૂઆત મધ્યસ્થી અને સમાધાન અધિનિયમ 1996ના જે સેક્શન 9 છે એના હેઠળ મંજૂરી અથવા તો નકારવામાં આવેલી વચગાળાની રાહત પર આધારિત ન થઈ. જે આ સુપ્રીમ કોર્ટનો એક કેસ છે એ કયા કેસની અંદર આવું કર્યું હતું? તો ફર્મ અશોક ટ્રેડર્સ અને અન્ય વર્સિસ ગુરુમુખ દાસજીને કેસ છે એની અંદર જણાવવામાં આવેલ છે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે કોન્ટ્રાક્ટ લેબર એક્ટનું ઉલ્લંઘન કોન્ટ્રાક્ટ મજૂર અને મુખ્ય સ્થાપના વચ્ચે રોજગાર સંબંધ નહીં સર્જે. આ જે કિસ્સો છે એ કયા કિસ્સાની અંદર ઠરાવવામાં આવેલું હતું? તો સેલ વર્સિસ નેશનલ યુનિયન વોટરફ્રન્ટ વર્કર્સનો એક કેસ છે. એની અંદર કોન્ટ્રાક્ટ લેબર એક્ટનું ઉલ્લંઘન કોન્ટ્રાક્ટ મજૂર અને મુખ્ય સ્થાપના વચ્ચે રોજગાર સંબંધ નહીં સર્જે. પ્રશ્ન છે કે શિક્ષક એ ઔદ્યોગિક હેઠળ વર્કમેનની શ્રેણીમાં આવતા કામદાર નથી. આનો જે વિવાદ અધિનિયમ 1947નો આ કેસ છે એ કયા કેસની અંદર માન્યતા રાખવામાં આવેલી હતી? તો મિસ એ સુંદરમલ વર્સિસ ગોવા સરકાર, દમણ દીવ અને અન્ય. સર્વોચ્ચ અદાલતની 7 નંબરની બેન્ચે સર્વસંમતિથી આર્ટિકલ 323A ની કલમ 2D અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રને બાકાત રાખતા ટ્રિબ્યુનલને લગતી બંધારણની કલમ 323B ની કલમ 3D ને સર્વસંમતિથી ફગાવી દીધી હતી. અદાલતે જણાવ્યું કે કાયદાકીય કાર્યવાહી પર ન્યાયિક સમીક્ષાની સત્તા આર્ટિકલ હેઠળ હાઈકોર્ટની અંદર છે. આર્ટિકલ 226 હેઠળ હાઈકોર્ટની અંદર અને આર્ટિકલ 32 હેઠળ સુપ્રીમ કોર્ટની અંદર છે. તો બંધારણના મૂળભૂત માળખાનો આ એક અભિન્ન ભાગ છે. તો આ જે કેસ છે એ કયો કેસ હતો? તો એલ ચંદ્રકુમાર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો જે કેસ હતો એની અંદર આ ઠરાવવામાં આવેલું હતું. આગળનો પ્રશ્ન છે કે જ્યાં બે પક્ષકારોએ કરાર કર્યો હોય જેમાં તેમાંથી એક નુકસાનનો ભંગ કર્યો હોય તેવા કરારના ભંગના સંદર્ભની અંદર બીજા પક્ષે કયું નુકસાન મેળવવું જોઈએ? તે કાં તો વાજબી અને વ્યાજબી રીતે કુદરતી રીતે ઉદ્ભવતું ગણાય તેવું હોવું જોઈએ. કરારના આવા ભંગની બાબતોનો અભ્યાસક્રમ અથવા જેમ કે વ્યાજબી રીતે માનવામાં આવે છે કે તે સમયે તેઓને તેના ઉલ્લંઘન સંભવિત પરિણામ તરીકે કરાર કર્યો હતો. જે કિસ્સાની અંદર સિદ્ધાંત તરીકે હતો તે હેડલી વર્સિસ બેક્સન્ડરનો જે કિસ્સો હતો એની અંદર બે પક્ષકારો જ્યારે કરાર કર્યો હોય તેની અંદરથી એક નુકસાનનો ભંગ કર્યો હોય તેવા કરારના ભંગની અંદર સંદર્ભની અંદર બીજા પક્ષે કયું નુકસાન મેળવવું જોઈએ અને કાં તો વાજબી રીતે કુદરતી ઉદ્ભવતું ગણાય તેવું હોવું જોઈએ. આ વિષયનો જે એક કરાર ભંગ વિશેની બાબતોનો જે અભ્યાસક્રમ હતો એ વાજબી રીતે માનવામાં આવે છે તે અંગેનો એક આ કેસ હતો હેડલી વર્સિસ બેક્સેન્ડરનો. ઈરાદાના મહત્વને સમજાવતી એક મહત્વપૂર્ણ દાખલો ખાલી જગ્યાનો કેસ છે. તો ઈરાદાના મહત્વ સમજાવતી જે બાલ્ફોર વર્સિસ બાલ્ફોરનો કેસ છે એ ઈરાદાનો ઇન્ટેન્શન વિશેનો એક કેસ છે. આગળનો પ્રશ્ન જોઈશું કે રતિલાલ વર્સિસ સ્ટેટ ઓફ બોમ્બે નો જે કેસ છે એ કયા મુદ્દા સાથે સંકળાયેલો છે? તો સાયપ્રસનો જે સિદ્ધાંત છે એના વિશે. હિન્દુ લઘુમતી અને વાલીપણા અધિનિયમ ની કલમ જે 6 છે એના ઉલ્લેખ કરતા નોંધ્યું છે કે તેમના પછી શબ્દોનો અર્થ પિતાજીના જીવનકાળ પછી એવો નથી થતો. ખરેખર તેનો અર્થની હાજરીમાં એવો થાય છે, પિતાજીની હાજરીમાં એવો થાય છે. જો પિતાની ઉદાસીનતા શારીરિક અથવા તો માનસિક અસમર્થતા જેવા વિવિધ કારણોસર વાલી તરીકે કાર્યરત ન હોય તો બાળક માતા સાથે જ્યાં રહે છે તે સ્થળેથી દૂર હોય અથવા પરસ્પર સમજણ દ્વારા તેને પિતાજીની ગેરહાજરી તરીકે ગણી શકાય. આ કયા કિસ્સાની અંદર જાણવામાં આવ્યું હતું? તો ગીતા હરિહરનો જે કેસ છે એની અંદર ઠેરવવામાં આવેલું હતું. સમીમ આરા વર્સિસ ઉત્તર પ્રદેશ રાજ્યનો જે કેસ છે એ કયા વિષય સાથે સંબંધિત છે? તો મુસ્લિમ પતિને તલાક આપવા માટે તલાકનો ઉચ્ચાર કરવો એટલે કે 3 તલાકનો જે કેસ હતો એ પૂર્વ શરત છે જે પુરાવા દ્વારા સાબિત કરવો જોઈએ. આ સમીમ આરા વર્સિસ ઉત્તર પ્રદેશનો કેસ છે. આગળનો પ્રશ્ન છે એસબી વર્સિસ વ્હાઇટોટનો એક કેસ છે કે જે કયા પ્રકારના કાયદાના ઉદાહરણ તરીકે ગણાય છે? તો ઇન્જુરિયા સાઇન ડેમમ એટલે કે નુકસાન વિનાની હાનિ.
મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ઘણીવાર પૂછાઈ ચૂકેલો છે. આગળનો પ્રશ્ન છે કે ભારતના સુપ્રીમ કોર્ટે મૂળભૂત અધિકારો અને રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો વચ્ચે સંતુલન રાખવું એ બંધારણનો પાયાનો અને મૂળભૂત માળખું છે. તે કયા કેસની અંદર નક્કી કરેલું હતું? તો મિનર્વા મિલ્સ વર્સિસ ભારત સંઘનો જે કેસ છે એની અંદર મૂળભૂત અધિકારો અને રાજ્ય નીતિના માર્ગદર્શનના સિદ્ધાંતો છે એમ બંને વચ્ચે સંતુલન રાખવું એ બંધારણનો પાયાનો અને મૂળભૂત માળખું ગણાય છે. મિનર્વા મિલ્સ વર્સિસ ભારત સંઘ. આગળનો પ્રશ્ન છે કે કેજી ગજપતિ નારાયણ દેવ વર્સિસ ઓરિસ્સા રાજ્યનો જે કેસ હતો એ કેસની અંદર કયા સિદ્ધાંત સાથે સંકળાયેલો હતો? તો રંગીન કાયદાનો સિદ્ધાંત, ડોક્ટ્રિન ઓફ કલરેબલ લેજિસ્લેટિવનો જે કેસ હતો એની સાથે સંકળાયેલ છે. કેજી ગજપતિ નારાયણ દેવ વર્સિસ ઓરિસ્સા રાજ્યનો જે કેસ છે તે. રાજા રામપાલ વર્સિસ માનનીય સ્પીકર લોકસભા કેસ સાથે, લોકસભાના જે સ્પીકર છે એના સાથેનો જે કેસ છે એ કેસ શેની સાથે સંકળાયેલ મુદ્દાનો એની સાથે જે સંકળાયેલો મુદ્દો હતો એ શું હતો? તો વિધાનસભાના વિશેષાધિકાર સાથે સંકળાયેલો મુદ્દો હતો. રાજા રામપાલ વર્સિસ માનનીય લોકસભાના જે સ્પીકરનો જે કેસ હતો એ. આગળનો પ્રશ્ન છે, શું કોઈ માલિકને કર્મચારીઓ હડતાળ પર જતા હોય અથવા ધીમી ગતિએ કામ કરતા હોય તો તે સમયગાળા માટે તપાસ કર્યા વિના એકતરફી રીતે વેતન કાપવાનો અધિકાર છે કે કેમ? તે અંગેનો એક અગ્રણી કેસ હતો. એ કયો કેસ હતો? તો બેંક ઓફ ઇન્ડિયા વર્સિસ TS કેલાવાલા એન્ડ અધર્સ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે પ્રદૂષણ એ નાગરિકની ભૂલ છે અને તે સમુદાયના તમામ સભ્યો સાથે અપકૃત્ય ગણાય છે. તેથી જે વ્યક્તિ પ્રદૂષણ પેદા કરવા માટે દોષી છે તેને પર્યાવરણની પુનઃસ્થાપના માટે નુકસાન વળતર ચૂકવવું પડે છે. તેણે ગુનેગારના કૃત્યને કારણે જેમને નુકસાન થયું છે તે નુકસાનની ચૂકવણી કરવી પડશે. તદુપરાંત ગુનેગાર નુકસાની ચૂકવવા માટે પણ જવાબદાર ઠેરવી શકાય છે, જેથી તે અન્ય લોકો માટે પણ આવી રીતે પ્રદૂષણ ન થાય તે માટે અવરોધક તરીકે કામ કરી શકે. જો કે કોઈ કાયદાની અંદર વિધિ અને સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ દોષિત ઠરાવ્યા વિના અદાલતે કોઈ દંડ ફટકારી શકશે નહીં. આ નિરીક્ષણ કયા કેસની અંદર કરાવવામાં આવેલું હતું? તો MC મહેતા વર્સિસ કમલનાથનો જે પર્યાવરણીય લો સાથે સંબંધિત કેસ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. MC મહેતાના જેટલા પણ કેસ લો છે બધા મોસ્ટ આઈએમપી છે, ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ ચૂકેલા છે. આગળનો પ્રશ્ન છે કે જો કોઈ આરોપી પર મોટા ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો હોય પરંતુ તે હેઠળ દોષિત ઠર્યો ન હોય તો તે નાના ગુના માટે દોષિત ઠરી શકે છે. જો અસ્થાપિત તથ્યો સૂચવે છે કે આવો નાનો ગુનો કરવામાં આવ્યો હોય. આ નિર્ણય કયા કેસની અંદર જોવા મળ્યો હતો? આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે હિમાચલ પ્રદેશ વર્સિસ તારાદત્ય. ફરીથી રિપીટ થયેલો પ્રશ્ન છે મિત્રો. આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા કેસની અંદર સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હતો કે ભારત બહાર થતી આંતરરાષ્ટ્રીય વ્યાપારી મધ્યસ્થી માટે પણ મધ્યસ્થી અને સમાધાન અધિનિયમનો ભાગ 1 લાગુ પડે છે, સિવાય કે પક્ષો વચ્ચેના કરારની અંદર કોઈ પણ અથવા તો તમામ જોગવાઈઓને બાકાત રાખવામાં આવી હોય. તો ભારતીય ઇન્ટરનેશનલ વર્સિસ બર્ટ્રેન્ડિંગ SA નો જે કેસ છે એની અંદર સુપ્રીમ કોર્ટે એવો ડિસિઝન લીધેલું હતું કે ભારત બહાર થતી આંતરરાષ્ટ્રીય વ્યાપારી મધ્યસ્થી માટે પણ જે મધ્યસ્થી અને સમાધાન અધિનિયમનો જે પાર્ટ 1 છે એ લાગુ થશે. આગળનો પ્રશ્ન જોઈએ કે કુલર અને હાર્ટ વચ્ચેનો વિવાદ કયા બે કાયદાશાસ્ત્રીય અભિગમો અને હોદ્દાઓ વચ્ચેનો વિવાદ ગણાવી શકાય છે? તો કુદરતી કાયદો અને પોઝિટિવિઝમનો જે વિવાદ કુલર અને હાર્ટ વચ્ચેનો વિવાદ ગણાવી શકાય છે. પ્રશ્ન જોઈશું કે સુપ્રીમ કોર્ટના સેલમ બાર એસોસિએશન વર્સિસ ભારત સરકારે આપેલા ચુકાદાની અંદર કોર્ટ દ્વારા કેસ મેનેજમેન્ટ માટે ફોર્મ્યુલા તૈયાર કયા ન્યાયમૂર્તિની અધ્યક્ષતાવાળી કમિટીની વિનંતીથી કરવામાં આવેલી હતી? તો ન્યાયમૂર્તિ જગન્નાથ રાવની જે વિનંતી હતી એનાથી જે સેલમ બાર એસોસિએશન વર્સિસ ભારત સરકારને આપેલા જે ચુકાદો હતો એની અંદર કોર્ટ દ્વારા કેસ મેનેજમેન્ટ માટે ફોર્મ્યુલા તૈયાર કરવા માટે ન્યાયમૂર્તિ જગન્નાથ રાવની જે અધ્યક્ષતાવાળી કમિટીની વિનંતીથી કરવામાં આવેલી હતી. પ્રશ્ન છે કે કયા કેસની અંદર કોન્ટ્રાક્ટની ગોપનીયતાનો ખ્યાલ નકારી કાઢવામાં આવેલો હતો? તો ડોનો હ્યુ વર્સિસ સ્ટીવનસનનો જે કેસ હતો એની અંદર કોન્ટ્રાક્ટની જે પ્રાઇવેસી છે એનો ખ્યાલ નકારી કાઢવામાં આવેલો હતો. હોસ્પિટલોની અંદર આપવામાં આવતી મેડિકલ સેવાઓની અંદર ગુણવત્તાવાળી બદલાવ અને મેડિકલ વ્યવસાયિકોની જવાબદારી પર સુપ્રીમ કોર્ટે નીચેની અંદરથી કયા કિસ્સાને પર ભાર મૂકેલો હતો? તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વર્સિસ VP શાંતા અને અન્યનો જે કેસ છે એની અંદર હોસ્પિટલોની અંદર આપવામાં આવતી મેડિકલ સેવાઓની જે ગુણવત્તા છે, ક્વોલિટી છે, એની અંદર જે ચેન્જીસ થયેલા હતા અને મેડિકલના જે વ્યવસાયિકોની જે રિસ્પોન્સિબિલિટી છે, જવાબદારીઓ છે, એના પર સુપ્રીમ કોર્ટે ભાર મૂકેલો હતો. આગળનો પ્રશ્ન છે કે આર્ટિકલ 368 હેઠળ મૂળભૂત અધિકારોને સુધારવાની શક્યતા વિશેનો પ્રશ્ન પ્રથમ વખત કયા કેસની અંદર ચર્ચાવામાં આવેલો હતો? તો શંકરી પ્રસાદ વર્સિસ ભારત સંઘનો જે કેસ હતો એની અંદર આર્ટિકલ 368 હેઠળ મૂળભૂત અધિકારોને સુધારવાની શક્યતા વિશે ચર્ચા કરવામાં આવેલી હતી શંકરી પ્રસાદ વર્સિસ ભારત સંઘની અંદર.
તકની સમાનતાના કારણો ભેદભાવને સ્વીકારે છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા કયા કેસની અંદર રજૂ કરેલું હતું? તો ઇન્દિરા સાહની વર્સિસ ભારત સંઘનો જે કેસ હતો એની અંદર તકની સમાનતાના કારણો ભેદભાવને સ્વીકારે છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે કયા કેસની અંદર ડીકે બાસુ નામના વ્યક્તિને પોલીસે ગેરકાયદેસર રીતે ધરપકડ કરી હતી અને તેની સાથે મારકૂટ કરવામાં આવી હતી. આ કેસની અંદર સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હતો કે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિ સાથે મારકૂટ કરવી એ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. કોર્ટે આવા કિસ્સાઓને રોકવા માટે કેટલાક નિયમો બનાવ્યા હતા અને જે પછીથી કલમ 41B ની અંદર તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ કયા કેસની અંદર એની જોગવાઈ કરવામાં આવેલી હતી? તો ડીકે બાસુ વર્સિસ પશ્ચિમ બંગાળ રાજ્યનો જે કેસ છે એની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, યાદ રાખજો. આગળનો પ્રશ્ન છે કે રવિન્દ્ર કુમાર પલ ઉર્ફે દારા સિંહ વિરુદ્ધ વર્સિસ ભારત ગણરાજ્યનો જે કેસ છે જે પુરાવા એવિડન્સ એક્ટની જે કલમ 30 છે એના હેઠળ આવે છે તે કયા નામથી પણ જાણીતો છે? તો ગ્રેહામ સ્ટેઇનસ જે હત્યાનો કેસ છે કે ઓસ્ટ્રેલિયાના જે 2 બાળકોની હત્યા કરી દેવામાં આવે છે આ દારાસિંહ દ્વારા, એના વિશેનો એક આ કેસ હતો ગ્રેહામ સ્ટીનસ હત્યાનો જે કેસ હતો એને. ફ્રોસ્ટ વર્સિસ નાઇટ એક મહત્વનો કેસ છે જે નીચેનામાંથી કઈ કલમ પર આધારિત છે? તો કલમ 34 અગ્રિમ કરારના ઉલ્લંઘન એટલે કે એન્ટિસિપેટરી બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ પર આધારિત એક મહત્વનો કેસ છે. ફ્રોસ્ટ વર્સિસ નાઇટનો જે કેસ છે અગ્રિમ કરારના ઉલ્લંઘન માટેનો કલમ 34 હેઠળ. માત્ર હડતાલની ગેરકાયદેસરતા તેની અયોગ્યતાને સ્પષ્ટપણે દર્શાવતી નથી. ન્યાયાધીશ કૃષ્ણ અય્યરે કયા કેસની અંદર આનું મંતવ્ય જાહેર કરેલું હતું? તો ગુજરાત સ્ટીલ ટ્યુબ્સ વર્સિસ ગુજરાત સ્ટીલ ટ્યુબ મજદૂર સભાનો જે કેસ હતો એની અંદર જણાવેલું હતું કે માત્ર હડતાલની ગેરકાયદેસરતા તેની અયોગ્યતાને સ્પષ્ટપણે દર્શાવતી નથી. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે કે કયો કેસ સોલિસિટરનો કેસ તરીકે લોકપ્રિય છે? તો નેશનલ યુનિયન ઓફ કોમર્શિયલ એમ્પ્લોઈઝ વર્સિસ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ બોમ્બે નો જે કેસ છે સોલિસિટરના કેસ તરીકે પણ લોકપ્રિય છે. નીચેનામાંથી કયા કેસ ટ્રેડ યુનિયનના આંતરિક લોકશાહીને પ્રોત્સાહન આપવા અને તેને જાળવવા માટે જરૂરિયાત સાથે સંબંધિત છે? તો હનુમંતરાવ વર્સિસ ટ્રેડ યુનિયનના ડેપ્યુટી રજિસ્ટ્રારનો જે કેસ છે એ આંતરિક લોકશાહીને પ્રોત્સાહન આપવા અને તેને જાળવવાની જરૂરિયાત સાથે સંબંધિત જે કેસ હતો. વેલર સિટીઝન્સ વેલફેર ફોરમ વર્સિસ ભારત સંઘનો જે કેસ છે એની અંદર જણાવવામાં આવેલું હતું કે ચર્ચ ઓફ ગોડ એટલે કે ફૂલ ગોસ્પેલ ઇન ઇન્ડિયા વર્સિસ KKR મેજેસ્ટિક કોલોની વેલફેર એસોસિએશન, મતલબ કે આના સાથે તે સંબંધિત છે. વેલો સિટીઝન વેલફેર ફોરમ વર્સિસ ભારત સંઘનો જે કેસ છે. ચલો આગળનો પ્રશ્ન જોઈશું, આપણો મોસ્ટ આઈએમપી છે, ઘણીવાર પૂછાઈ શકે છે ફ્રોડ વિશેનો, કે પીક વર્સિસ ગર્નીનો કેસ કઈ બાબત સાથે સંબંધિત છે? તો ફ્રોડ એટલે કે છેતરપિંડી સાથે સંબંધિત છે. પ્રશ્ન છે કે અધિકારો અને જવાબદારીઓને અસર કરતા વહીવટી નિર્ણયોનો કારણો આપવાની જરૂરિયાત સર્વોચ્ચ અદાલત દ્વારા ફરજિયાત આપવામાં આવી છે એવો ચુકાદો સુપ્રીમ કોર્ટે કયા કેસની અંદર કરવામાં આવેલો હતો? તો SN મુખર્જી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા વિશેનો કેસ છે. એની અંદર અધિકારો અને જવાબદારીઓને અસર કરતા વહીવટી નિર્ણયની અંદર કારણો આપવાની જરૂરિયાત સર્વોચ્ચ અદાલત દ્વારા ફરજિયાત રાખવામાં આવી હતી. પ્રશ્ન છે કે કોણે કોર્ટને ધમકાવવા અને દબાવવાનો પ્રયાસ કરીને અપમાનજનક અને ધમકીભર્યા ભાષાનો ઉપયોગ કરીને ન્યાયના માર્ગની અંદર અવરોધ ઉભો કર્યો હતો અને આમ વકીલે તેની વ્યાવસાયિક બેદરકારી આચરી હતી અને ફોજદારી કોર્ટની અવમાનનાનો ગુનો કર્યો હતો? તેવો મુદ્દો કયા કેસ પર આધારિત હતો? વિનયચંદ્ર મિશ્રા ઇન્ડ્રેનો જે કેસ હતો એની અંદર. પ્રશ્ન છે કે ખોટી વર્તણૂક એ કોઈ પણ એવી પ્રવૃત્તિ અથવા તો વર્તનનો સમાવેશ કરે છે કે જે તેની વ્યાવસાયિક પ્રતિષ્ઠાના અન્ય સાથીઓ દ્વારા અપમાનજનક અથવા તો અપમાનાત્મક ગણવામાં આવે છે, જે નોંધવા યોગ્ય છે કે ખોટી વર્તણૂકનો વિસ્તાર વ્યવહારના નિયમોની તકનીકી વ્યાખ્યાઓ દ્વારા મર્યાદિત નથી. આ કેસમાં સમર્થન આપ્યું હતું તો બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર વર્સિસ દાભોકર. આગળનો પ્રશ્ન છે કે અમલની કાર્યવાહી પછી પણ હુકમ ધારક માટે વકીલ સાથે જમા કરાવેલ નાણાં વકીલ રાખી મૂકે છે. તો તે કયા કિસ્સાની અંદર ગેરવર્તણૂકના ઉદાહરણ તરીકે રાખવામાં આવી? તો પ્રહલાદ શરણ ગુપ્તા વર્સિસ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો જે કેસ હતો એની અંદર જ્યારે એન્ફોર્સમેન્ટ થઈ જાય છે, જ્યારે કેસની કાર્યવાહી પૂરી થઈ જાય છે એના પછી પણ જે હુકમધારક હોય છે, જે ક્લાયન્ટ હોય છે, એની પાસે વકીલની ફી તેની પાસે જમા કરાવે છે, તે વકીલ પોતે તેને જમા રાખી મૂકે છે. તો એના માટેનો કેસ હતો પ્રહલાદ શરણ ગુપ્તા વર્સિસ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા.
જે કેસની અંદર પક્ષકારોમાંથી એકનો વકીલ સામે પક્ષની ભારે અસુવિધા માટે સતત મુલતવી રાખવાની માંગ કરી રહ્યો હતો, ત્યારે સર્વોચ્ચ અદાલત દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આવા સાક્ષીઓની તપાસ માટે અન્ય કોઈ વ્યવસ્થા કર્યા વિના હાજર રહેલા સાક્ષીઓની પરીક્ષા મોકૂફ રાખવાની માંગણી કરવી એક એડવોકેટે કોર્ટને સોંપેલ ફરજની અવગણના છે અને ગેરવર્તણૂક છે. તે અંગેનો જે આ કેસ હતો એ કયો કેસ હતો? તો NG દસ્તાની વર્સિસ શ્રીકાંત S શિંદેનો જે કેસ હતો એની અંદર વકીલ સામે પક્ષની ભારે અસુવિધા બદલ સતત મુલતવી, જે વારંવાર તે મુદત માંગતો હતો એના માટેનો એક આ કેસ હતો. આગળનો પ્રશ્ન છે કે કયા કિસ્સાની અંદર ચુકાદા એટલે કે જજમેન્ટ એ નમૂના કાયદા એટલે કે મોડલ લોની નાજુક બેલેન્સને અવ્યવસ્થિત કરી છે અને જેને કલમ 34 ની અંદર ઉલ્લેખાયેલા છે, જેમાં એક બાજુ આર્બિટ્રલ એવોર્ડના અંતિમતાનું મહત્વ છે અને બીજી બાજુ ન્યાયિક સમીક્ષા એટલે જ્યુડિશિયલ રિવ્યુની મંજૂરી છે. તે અંગેનો કેસ કયો છે? તો ONGC વર્સિસ સોપાઇન્સ લિમિટેડ. નેક્સ્ટ પ્રશ્ન છે કે કયા કેસની અંદર સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હતો કે ભારતમાં નોંધાયેલી કંપનીઓ તેમના આર્બિટ્રેશન માટે વિદેશી કાયદાને ગવર્નિંગ લો તરીકે પસંદ કરી શકતી નથી, ભલે કેન્દ્રીય મેનેજમેન્ટ અને નિયંત્રણ ક્યાં હોય. તો TDM ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ વર્સિસ યુઈ ડેવલપમેન્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો જે કેસ છે એની અંદર સુપ્રીમ કોર્ટે નિર્ણય આપેલો હતો કે ભારતની અંદર જે રજિસ્ટ્રેશન થયેલું હોય તે કંપનીઓ તેમના આર્બિટ્રેશન માટે વિદેશી કાયદાના ગવર્નિંગ લો તરીકે પસંદ કરી શકતી નથી, ભલે તે કેન્દ્રીય મેનેજમેન્ટ અને નિયંત્રણની અંદર હોય. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે હેડલી વર્સિસ બેક સેન્ડલ કેસની અંદરથી વિકસિત થયેલા સિદ્ધાંતો ભારતીય કરાર અધિનિયમની કઈ કલમનો આધાર છે? તો કલમ 73, જે ભારતીય ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની કલમ 73 છે એનો આધાર છે. જો એકાંતવાસ દ્વારા સાથી કેદીઓ સાથે મિત્રતા, વાતચીત અને સંગત કરવાના અધિકારનો સંપૂર્ણ અંત આવે તો તે ભારતીય બંધારણના અનુચ્છેદ 21નું ઉલ્લંઘન થશે. જે સાથી કેદીઓ હોય એના સાથે રહેવા, ફરવા, મળવા, મિશ્ર થવા અથવા વાતચીત કરવાની, સંગત કરવાની સ્વતંત્રતાની અંદર નોંધપાત્ર ઘટાડો થાય તો તે અનુચ્છેદ 21નું ઉલ્લંઘન ગણવામાં આવે છે. તો આ સાથેનો જે નિર્ણય હતો એ કયા કેસ સાથે આપવામાં આવેલો હતો? તો સુનિલ બત્રા વર્સિસ દિલ્હી એડમિનિસ્ટ્રેટર ઓલ ઇન્ડિયા રિપોર્ટ 1978 SC 1675નો જે કેસ હતો એની અંદર આપવામાં આવેલો હતો, સુનિલ બત્રા વર્સિસ દિલ્હી એડમિનિસ્ટ્રેટરનો કેસ. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે કે રાજ્ય કર્ણાટક રાજ્ય વર્સિસ ભારત સરકારનો જે કેસ હતો 1952નો, એના તપાસ આયોગની અધિનિયમની કલમ 3(1) હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ સામે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે આયોગની નિમણૂક કરવામાં આવી હતી. આ નિમણૂકને પડકારવામાં આવી હતી. એ કેસની અંદર કોર્ટનો શું નિર્ણય હતો? તો સંઘીય માળખાને નુકસાન થતું નથી. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે કે સમાનતા એક ગતિશીલ ખ્યાલ છે જેના ઘણા પાસાઓ અને પરિણામો છે અને તેને પરંપરાગત અને સિદ્ધાંતવાદી મર્યાદાઓમાં બાંધી શકાય નહીં. એક સકારાત્મક દ્રષ્ટિકોણથી સમાનતા મનસ્વીપણાની વિરોધી છે. વાસ્તવમાં સમાનતા અને મનસ્વીપણું એકબીજાના શત્રુ છે. આ નિવેદન કયા કેસની અંદર કરવામાં આવેલું હતું? તો એ અંગે ઉપરના તમામ હતા એટલે આ 3 વિકલ્પ જે છે સાચા છે. એટલે કે જેસ્પર અને સ્લોંગ વર્સિસ મેઘાલય રાજ્ય, વજરાવેલું મુદીવિયાર વર્સિસ સ્પેશિયલ ડીટી કલેક્ટર અને EP રોયપ્પા વર્સિસ તમિલનાડુ રાજ્યનો જે કેસ હતો એની અંદર સમાનતા એક ગતિશીલ ખ્યાલ છે જેની અંદર ઘણા પાસાઓની પરિણામો છે અને તેને પરંપરાગત અને સિદ્ધાંતવાદી મર્યાદાઓની અંદર બાંધી શકાય નહીં. આ જે દ્રષ્ટિકોણ છે એક સકારાત્મક દ્રષ્ટિકોણ, એ સમાનતા મનસ્વીપણાના વિરોધી છે. વાસ્તવમાં સમાનતા અને મનસ્વીપણું એકબીજાના શત્રુ છે. આ જે નિવેદન છે આ 3 કેસની અંદર કરવામાં આવેલું હતું. ચલો આગળનો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે સમાનતા એક ગતિશીલ ખ્યાલ છે. એનો પ્રશ્ન ફરીથી આવી ગયો. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે કોર્પોરેટ ઠરાવ ત્યાં સુધી ઓફર ગણાતો નથી જ્યાં સુધી તેને જાણવા માટે પ્રયત્નો ન કરવામાં આવે. તો કયા કેસની અંદર આ જણાવવામાં આવેલું હતું? તો બ્લેર વર્સિસ વેસ્ટર્ન મ્યુચ્યુઅલ બેનિફિટ એસોસિએશન દ્વારા એમ જણાવવામાં આવેલું હતું કે કોર્પોરેટ ઠરાવ ત્યાં સુધી ઓફર ગણાતો નથી જ્યાં સુધી તેને જાણવામાં પ્રયત્નો કરવામાં ના આવે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે સિવિલ કોન્સ્પિરેસી નો સિદ્ધાંત જે છે એ સિદ્ધાંત હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા કયા કેસની અંદર રજૂ કરવામાં આવ્યો હતો? તો ક્વીન વર્સિસ લિથમનો જે કેસ છે એની અંદર સિવિલ કોન્સ્પાયરેસી એટલે કે નાગરિક ષડયંત્ર, દીવાની ષડયંત્રનો જે સિદ્ધાંત એ હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા ક્વીન વર્સિસ લિથમ દ્વારા રજૂ કરવામાં આવેલો હતો. ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે કયા કેસની અંદર સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે દુર્વ્યવહારનો અર્થ શિસ્તભંગ થાય છે?
તો નોરતમલ ચૌરાસિયા વર્સિસ MR મુરલીના જે કેસ હતો એની અંદર સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે દુર્વ્યવહારનો અર્થ શિસ્તભંગ થાય છે. આગળનો પ્રશ્ન જોઈશું કે વિક્રમાદિત્ય વર્સિસ શ્રીમતી જમીલા ખાતુનનો જે કેસ હતો એ વ્યવસાયિક દુર્વ્યવહારને લગતો એક મહત્વનો કેસ છે. એ કયા કારણે? તો ગ્રાહકની અશિક્ષિતતાનો લાભ લઈને તેને છેતર્યો હતો. એના પછી આ જે કેસ હતો એ બન્યો હતો કે વિક્રમાદિત્ય વર્સિસ શ્રીમતી જમીલા ખાતુનનો જે કેસ હતો વ્યવસાયિક દુર્વ્યવહારને લગતો. સફી ઇજાર ના આધારે પૂર્વગ્રહ એટલે કે પ્રીએમ્પશનને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યો હતો તે કયા કેસની અંદર? તો ભાવરામ વર્સિસ બૈદ્યનાથનો જે કેસ હતો એની અંદર સફી ઇજારના આધારે પ્રીએમ્પશનને ગેરબંધારણ તરીકે જાહેર કરવામાં આવેલો હતો. નીચેનામાંથી કયા કેસની ધરપકડ સંબંધિત એક મહત્વનો કેસ છે? તો જોગેન્દ્ર કુમાર વર્સિસ ઉત્તર પ્રદેશ રાજ્ય અને પશ્ચિમ બંગાળ રાજ્ય વર્સિસ ડીકે બાસુ વર્સિસ પશ્ચિમ બંગાળ રાજ્ય, ઉલટું લગાવ્યું. આ બંને જે કેસ છે ધરપકડ સંબંધિત એક મહત્વના કેસ છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે કે સુપ્રીમ કોર્ટના કયા ચુકાદામાં રાષ્ટ્રપતિ દ્વારા સંસદના કોઈ પણ ગૃહને બોલાવવા, અધિવેશન મુલતવી રાખવા અથવા તો વિખેરવાની ક્રિયા મંત્રીમંડળની સલાહ વિના કરવામાં આવે તો બંધારણીય રીતે ખોટી ગણવામાં આવશે? તો એ કયો ચુકાદો હતો? તો રાવ વર્સિસ ઇન્દિરા ગાંધી, AR 1971-1002 નો કેસ હતો. એની અંદર સુપ્રીમ કોર્ટના જે આ ચુકાદો આવ્યો હતો એની અંદર રાષ્ટ્રપતિ દ્વારા સંસદના કોઈ પણ ગૃહને બોલાવવા, અધિવેશન મુલતવી રાખવા અથવા તો વિખેરવાની ક્રિયા મંત્રીમંડળની સલાહ વિના જ્યારે કરવામાં આવે તો બંધારણીય રીતે તેને ખોટી ઠારવવામાં આવશે. નેક્સ્ટ પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો કેસ દાવો દાખલ કરવાના વિલંબને કારણે ફરિયાદીને મોટું નુકસાન થયું હતું? આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ કેસ હતો. એ કયો હતો? તો કૃષ્ણરાજ ગોસ્વામી વર્સિસ વિશ્વનાથ ડી મુકાશીકરનો જે કેસ હતો એ દાવો દાખલ કરવાના વિલંબને કારણે ફરિયાદીને મોટું નુકસાન થયું હતું. આગળનો પ્રશ્ન છે કે કયા કેસની અંદર કેરળ હાઈકોર્ટે નિર્ણય આપ્યો હતો કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનનું એક માપદંડ જે અનામત વર્ગોને માર્ચમાં ચોક્કસ છૂટછાટ આપવાની મંજૂરી આપતું હતું તે ભારતીય બંધારણની કલમ 16(1) નું ઉલ્લંઘન કરે છે. તો યુજીસી વર્સિસ કેરળ રાજ્યનો જે કેસ હતો એની અંદર કેરળની જે હાઈકોર્ટ છે એને નિર્ણય આપ્યો હતો કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનનું એક માપદંડ જે અનામત વર્ગોને માર્ક્સની અંદર ચોક્કસ છૂટછાટ આપવાની મંજૂરી આપે છે. અને આ જે મંજૂરી આપે છે એ કોન્સ્ટિટ્યુશનની જે આર્ટિકલ 16(1) છે એનું ઉલ્લંઘન કરે છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું કે નીચેનામાંથી કયા કેસની એવું કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી કાયદા દ્વારા અપીલ કરવાનો અધિકાર સ્પષ્ટ રીતે આપવામાં ના આવે ત્યાં સુધી તે અસ્તિત્વમાં નથી. તો હુસેન ખાન વર્સિસ ખુરશેદ જૈન 1906 નો જે કેસ હતો એની અંદર કહેવામાં આવ્યું કે જ્યાં સુધી કાયદા દ્વારા અપીલ કરવાનો અધિકાર સ્પષ્ટ રીતે આપવામાં ના આવે ત્યાં સુધી તે અસ્તિત્વમાં નથી. પકાલા નારાયણ સ્વામી વર્સિસ એમ્પરરનો જે કેસ છે એ મુખ્યત્વે કઈ બાબત પર કેન્દ્રિત કરે છે? તો મરણ પામનાર વ્યક્તિનું જે મરણોન્મુખ નિવેદન લેવામાં આવે છે, ડાઇંગ ડિક્લેરેશન, એ પકાલા નારાયણ સ્વામી વર્સિસ એમ્પરરનો જે કેસ છે એના રિલેટેડ છે. કલમ 299 અને 300 આઈપીસીની કલમ 299 છે અને 300 એ બંનેનો જે તફાવત મેલવી જજે કયા કેસની અંદર સ્પષ્ટ કર્યો હતો? આગળ આપણે જોઈ ગયા રેગ વર્સિસ ગોવિંદ. સાપરાધ મનુષ્યવધ અને મનુષ્યવધ બંનેનો જે તફાવત છે રજૂ કરે છે. સંયુક્ત ટ્રાયલની અંદર એક સહારોપીના કબૂલાતના પુરાવાના મૂલ્ય જે તેને અને અન્ય લોકોને અસર કરે છે તેની ચર્ચા સુપ્રીમ કોર્ટે કયા કેસની અંદર કરી હતી? તો કાશ્મીરસિંહ વર્સિસ મધ્યપ્રદેશ રાજ્યનો જે કેસ હતો એની અંદર એક આરોપી કબૂલાતના પુરાવાના મૂલ્ય જે તેને અન્ય લોકોને પણ તે અસર કરે છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા કેસની અંદર ભારતનું સુપ્રીમ કોર્ટે એવું માનતું હતું કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે? તો મોતીરામ વર્સિસ મધ્યપ્રદેશ રાજ્યનો જે કેસ છે એ સુપ્રીમ કોર્ટની અંદર એવું માનતા હતા કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. ચલો આ પ્રશ્ન સીધું જ છે કારણ કે પ્રશ્ન બંધ બેસતો નહોતો એટલા માટે વાક્ય જ જોઈ લઈએ કે વીસી રંગદુરાઈ વર્સિસ ડી ગોપાલનની બાબતમાં આયોજિત સુપ્રીમ કોર્ટ એક વકીલ જેની બેરિસ્ટરની સનદ રદ કરવામાં આવી હોય અથવા જેને નિલંબિત કરવામાં આવ્યો હોય તેને સમયની વાજબી લંબાઈની સમાપ્તિ પછી એ સાબિત કરવું પડશે કે તેમના વ્યવસાયિક વ્યવહારમાં પ્રામાણિકતા અને સન્માનની ખાતરી આપવા માટે જરૂરી સારું ચરિત્ર ધરાવે છે. એ વીસી રંગદુરાઈ વર્સિસ ડી ગોપાલનનો જે કેસ હતો એની અંદર.
આ પણ એ રીતનું સીધું વાક્ય આપણે બનાવી નાખેલું છે, કારણ કે જવાબ સાથે સુસંગત નહોતા. 1996ના જે એક્ટ છે એના વ્યવસ્થાનું અર્થઘટન 1940ની એક્ટની અંતર્ગત સિદ્ધાંતોની પ્રભાવિત થયા વગર હોવું જોઈએ. આ નિરીક્ષણ સુંદરમ ફાઇનાન્સ લિમિટેડ સામે વર્સિસ NEPC લિમિટેડની અંદર ઠરાવવામાં આવેલું હતું. એવું લાગે તો એકવાર વિડીયો પોઝ કરીને તમે વાંચી જોજો. ચલો, આગળનો પ્રશ્ન છે કે ભારતની બાર કાઉન્સિલનો નિયમ છે કે જેની અંદર નિયત કરવામાં આવ્યું હતું કે 45 વર્ષ અને તેનાથી વધારે વ્યક્તિઓને, તેનાથી વધારે ઉંમરનો જે વ્યક્તિ હોય એને વકીલ તરીકે નોંધણી નહીં કરી શકાય. તેને સુપ્રીમ કોર્ટ દ્વારા ક્યારે ત્રાટકવામાં આવેલું હતું? કયા નીચેનો જે કેસ આપવામાં આવેલો છે કયા કેસની અંદર ત્રાટકવામાં આવેલું હતું? તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ લીગલ એડ વર્સિસ ભારતની બાર કાઉન્સિલ, ઇન્ડિયન બાર કાઉન્સિલ છે એના કેસની અંદર જે બાર કાઉન્સિલની રજિસ્ટ્રેશન 45 વર્ષથી ઉપરની જે ઉંમરના વ્યક્તિ હોય છે એમને અટકવામાં આવ્યા હતા, ત્યારે એના વિરુદ્ધ આ કેસ હતો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ લીગલ એડ વર્સિસ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. ચાલો, આગળનો પ્રશ્ન જોઈશું કે રૂપા બજાજ વર્સિસ KPL ગિલ એક પ્રસિદ્ધ કેસ છે જે સર્વોચ્ચ અદાલતે તેની અંદર નક્કી કરેલું હતું કે મહિલાની મર્યાદા પર અત્યાચાર. ચલો, આગળનો પ્રશ્ન છે કે કૃષ્ણ ગોપાલ વર્સિસ મધ્યપ્રદેશનો જે કેસ છે એ શેના સાથે સંબંધ ધરાવે છે? તો ધ્વનિ હવા પ્રદૂષણ. આગળનો પ્રશ્ન છે કે કયા કેસની અંદર જોવા મળ્યું હતું કે વિદેશ જવાનો અધિકાર કલમ 19(1) હેઠળ ના ક્ષેત્રની અંદર છે, પરંતુ પાસપોર્ટની જપ્તી કાયદાને સુસંગત નથી. તો મેનકા ગાંધીનો જે પ્રશ્ન છે, જે કેસ છે એની અંદર જોવા મળ્યું હતું કે વિદેશ જવાનો અધિકાર આર્ટિકલ 19(1) ના હેઠળ ક્ષેત્રમાં છે, પરંતુ પાસપોર્ટની જપ્તી કાયદાને સુસંગત નથી. ઇન્દિરા સાહની વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો જે લોકપ્રિય કેસ છે એ કયા કેસ તરીકે ઓળખવામાં આવે છે? તો માંડલ કમિશન કેસ તરીકે ઓળખવામાં આવે છે. આના પરિણામે ઝુંપડપટ્ટીમાં રહેનારાઓને લાભ થયો હતો. તો ઓલ્ગા ટેલિસ વર્સિસ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનનો કેસ છે, એના પરિણામે ઝુંપડપટ્ટીના જે રહેનારો લોકો હતા એમને લાભ થયેલો હતો. ઓલ્ગા ટેલિસ વર્સિસ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન, અહીંયા ભૂલથી લખાઈ ગયેલું છે ઓલ્ગા. SP ગુપ્તા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા નો જે કેસ છે એની અંદર સુપ્રીમ કોર્ટે શું ડિસિઝન લીધેલું હતું? તો ન્યાયાધીશને પરિવહન, જે ન્યાયાધીશની ટ્રાન્સફર બદલી થઈ જતી હતી એના વિશેનો કેસ હતો SP ગુપ્તા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. PIL કમલનાથનો જે કેસ છે એ કેસના ઓળખાતા કેસની અંદર સુપ્રીમ કોર્ટે શું ઠરાવેલું હતું? તો PIL ને જે લગતો કમલનાથનો જે કેસ હતો એની અંદર પબ્લિક ટ્રસ્ટ ડોક્ટ્રિન, જાહેર ટ્રસ્ટનો સિદ્ધાંત હતો સ્થાપિત કર્યો હતો. આગળનો પ્રશ્ન છે કે એક ઐતિહાસિક બંદી પ્રત્યક્ષીકરણ અરજી કટોકટી દરમિયાન દાખલ કરવામાં આવી હતી, તે છે ADM જબલપુર વર્સિસ શિવકાંત શુક્લ, જે હેબિયસ કોર્પસનો કેસ છે. આગળનો પ્રશ્ન છે કે સર્વોચ્ચ અદાલતે SR બોમ્બાઈ વર્સિસ ભારત સંઘની અંદર શું ઠરાવ્યું હતું? તો રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન બાબત. નેક્સ્ટ પ્રશ્ન છે કે દિલ્હી ડોમેસ્ટિક વર્કિંગ વિમેન્સ ફોરમ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો જે કેસ છે એની અંદર જાહેર હિત વિવાદની અંદર અદાલત સમક્ષ કયો મુદ્દો ઉઠાવવામાં આવેલો હતો? તો લશ્કરની વ્યક્તિઓ દ્વારા કેટલીક ઘરેલું નોકસ્ત્રીઓ ઉપર કરવામાં આવેલ જાતીય હુમલાની દુર્દશા કરવામાં આવેલી હતી. એની અંદર દિલ્હી ડોમેસ્ટિક વર્કિંગ વિમેન્સ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાની અંદર મુદ્દો ઉઠાવવામાં આવેલો હતો. ચાલો, આગળનો પ્રશ્ન છે કે ભારતીય લગ્ન અધિનિયમ અન્વયે લગ્ન વિચ્છેદ માટે કૌટુંબિક અદાલતોની લગ્ન વિચ્છેદનું હુકમનામું આપવા માટે સમવર્તી હુકુમત છે એ કયા કેસની અંદર ઠરાવેલું હતું? તો ડોક્ટર મેરી વર્સિસ ડોક્ટર વિન્સેન્ટ નો જે કેસ હતો એની અંદર લગ્ન વિચ્છેદ માટે કૌટુંબિક અદાલતો લગ્ન વિચ્છેદનું હુકમનામું આપવા માટે સમવર્તી હુકુમત છે એવું ઠરાવેલું હતું. ચલો, આગળનો પ્રશ્ન છે કે ઇંગ્લિશ કેસ રાયલેન્ડ વર્સિસ ફ્લેચરનો જે કેસ છે ટોર્ટ અંગેનો મોસ્ટ IMP પ્રશ્ન છે. એક કેસે ખૂબ જ મહત્વપૂર્ણ નિયમ સ્થાપિત કર્યો હતો, રૂલ ઓફ સ્ટ્રિક્ટ લાયબિલિટી, એટલે કે કડક જવાબદારીનો સિદ્ધાંત જે કહેવાય છે એ સ્થાપિત કરેલો હતો રાયલેન્ડ વર્સિસ ફ્લેચરનો કેસ. આગળનો પ્રશ્ન છે કે ઉત્તર પ્રદેશ રાજ્ય વર્સિસ નવાબ હુસેન 1977નો જે કેસ હતો એ શેનાથી સંબંધિત છે? તો કન્સ્ટ્રક્ટિવ રેસ જ્યુડિકાટા, એટલે કે રચનાત્મક રેસ જ્યુડિકાટા સાથે રેસ જ્યુડિકાટા સાથે સંબંધિત હતો. યુપી રાજ્ય વર્સિસ નવાબ હુસેન. નેક્સ્ટ પ્રશ્ન છે કે કાનૂની સહાય ભાડે આપવાનો અધિકારના કેસની અંદર ભારતીય બંધારણની 21ના અધિનિયમ હેઠળ મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપવામાં આવી હતી.
તૌસીનાર ખાતુન વર્સિસ હોમ સેક્રેટરી બિહાર રાજ્યનો જે કેસ હતો એની અંદર કાનૂની સહાય ભાડે આપવાનો અધિકાર બંધારણીય ભારતના બંધારણ 21માં અધિનિયમ હેઠળ મૂળભૂત અધિકારી તરીકે તેને માન્યતા આપવામાં આવેલી હતી. આગળનો પ્રશ્ન છે કે બંધારણીય સોંપેલ કાયદો એટલે કે ડેલિગેટેડ લેજિસ્લેશન કોના દ્વારા જાહેર કરવામાં આવેલું હતું? તો દિલ્હી કાયદો એક્ટનો જે કેસ હતો એના દ્વારા બંધારણીય સોંપેલ કાયદો એટલે કે ડેલિગેટેડ લેજિસ્લેશન જાહેર કરવામાં આવેલું હતું. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે ભારતીય સુપ્રીમ કોર્ટ દ્વારા માહિતી ટેકનોલોજી અધિનિયમ એટલે કે આઈટી એક્ટ પ્રમાણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ પ્રમાણે સેક્શન 66A અને કલમ એને અમાન્ય ગણવામાં આવેલું હતું. તો આઈટી એક્ટની જે કલમ 66A છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે શ્રેયા સિંઘલ વર્સિસ ભારત સંઘનો જે કેસ હતો એની અંદર જે આર્ટિકલ 19(1)A છે બંધારણનો એ અભિવ્યક્તિ સ્વતંત્રના અધિકારનું ઉલ્લંઘન કરતું હોવાથી તેને જે આઈટી એક્ટની કલમ 66A છે એને અમાન્ય ગણવામાં આવેલી હતી. શ્રેયા સિંઘલ વર્સિસ ભારતીય સંઘ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે કોના અગ્રણીય કેસમાં લીઝ પેન્ડન્સીનો જે સિદ્ધાંત છે એની સમજણ આપવામાં આવેલી હતી? તો બેલાબી વર્સિસ સેબીનો જે કેસ હતો એની અંદર લીઝ પેન્ડન્સીનો જે સિદ્ધાંત છે એ સમજણ આપવામાં આવેલી હતી. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા કેસની અંદર સામાન્યતમ રોજગારના સંચાલકોનો વિકાસ થયો હતો? તો પરિસ્ટલી વર્સિસ ફોવલરનો જે કેસ હતો એની અંદર સામાન્યતમ રોજગારના સંચાલકનો વિકાસ કરવામાં આવેલો હતો. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે સરકાર અથવા ખાનગી તબીબી વ્યવસાયના દરેક સભ્યની કાયમી જવાબદારી છે કે દરેક ઇજાગ્રસ્ત વ્યક્તિને તુરંત સારવાર માટે લાવવામાં આવતા સારવાર માટે પ્રક્રિયાગત ઔપચારિકતાઓની રાહ જોયા વિના તબીબ સહાય આપવી જોઈએ. આ જે કેસ હતો એ કયા કેસ સાથે રિલેટેડ છે? તો પરમાનંદ કટારા વર્સિસ ભારત સંઘનો જે કેસ હતો એની અંદર સુપ્રીમ કોર્ટે જણાવેલું હતું કે સરકાર અથવા તો ખાનગી તબીબી જે છે ખાનગી હોસ્પિટલો છે પ્રાઇવેટ હોસ્પિટલ એના વ્યવસાયના દરેક સભ્યની એક રિસ્પોન્સિબિલિટી હોય કે દરેક જે ઈજાગ્રસ્ત હોય જેને ઈજાગ્રસ્ત વ્યક્તિઓ હોય એવા દર્દીને તરત જ સારવાર માટે લાવવામાં આવે અને સારવાર માટે તેને કોઈ પણ રાહ જોયા માટે તેની સારવાર ચાલુ કરી નાખવી જોઈએ. ચાલો આગળનો પ્રશ્ન છે કે ભારતની સર્વોચ્ચ અદાલતે દિશામાં સીબીઆઈ સ્વતંત્ર એજન્સી બનાવવા માટે નિર્દેશ જારી કર્યો હતો જેથી તે કાર્યને વધુ અસરકારક બનાવે અને જાહેર જીવનના ઉચ્ચ સ્થાનો પર ગુનાઓ અને ભ્રષ્ટાચારની તેને મામલામાં તપાસ કરી શકે. તો વિન્સેન્ટ નારાયણ વર્સિસ ભારત સંઘનો જે કેસ હતો એની અંદર સર્વોચ્ચ અદાલતે જે સીબીઆઈ છે એને સ્વતંત્ર એજન્સી બનાવવા માટે નિર્દેશ જારી કરેલો હતો. આગળનો પ્રશ્ન છે કે આ કેસની અંદર એસસીના ન્યાયમૂર્તિ જેસી શાહે નિરીક્ષણ કર્યું હતું કે સત્તાના ઉપયોગ દ્વારા કરદાતાના અધિકાર ગોપનીયતા અને સ્વતંત્રતા પર ગંભીર આક્રમણ કરવામાં આવે છે. ત્યાંથી કાયદા અનુસાર સત્તાનો સખત ઉપયોગ કરવો જ જોઈએ અને ફક્ત તે હેતુ માટે કયો કાયદો તેને ટૂંકસાર કરવા માટે અધિકૃત કરે છે? તો આઈટીઓ વર્સિસ સેઠ બ્રધર્સનો જે કેસ છે એની અંદર. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે કે સર્વોચ્ચ અદાલત દ્વારા આ કેસની અંદર રોગ નિવારક અરજીઓનો વિચાર રજૂ કરવામાં આવી હતી. એટલે કે ધ કોન્સેપ્ટ ઓફ ક્યુરેટિવ પિટિશન વોઝ એટલે કે જે ક્યુરેટિવ પિટિશન જે છે એ સુપ્રીમ કોર્ટ દ્વારા કયા કેસની અંદર એનો વિચાર રજૂ કરવામાં આવેલો હતો? રૂપ અશોક હુરા વર્સિસ અશોક હુરાનો જે કેસ હતો એની અંદર. આગળનો પ્રશ્ન છે કે રાઇટ ટુ ફેર લીગલ એડ વોઝ રેકોગ્નાઇઝ એઝ ફંડામેન્ટલ રાઇટ અંડર એક્ટ 21 ઓફ આર્ટિકલ 21 ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇન ધ કેસ ઓફ એટલે કે રાઇટ ટુ ફેર લીગલ એડની ભારતીય બંધારણનો આર્ટિકલ 21 હેઠળના મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપવામાં આવેલી હતી. તો રાઇટ ટુ ફેર લીગલને એક બંધારણનું અનુચ્છેદ 21 હેઠળ મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપવામાં આવેલી જે કેસ હતો એ BH હોસ્કોટ વર્સિસ મહારાષ્ટ્ર રાજ્ય. આગળનો પ્રશ્ન છે કે નીચેના કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વ્યાપારી આર્બિટ્રેશન લવાદી એક એવું હોય છે કે જેની ભારતની બહાર લવાદની ન્યાયિક અથવા તો કાનૂની બેઠક હોય છે. તો ભારત એલ્યુમિનિયમ કંપની વર્સિસ કેઝર એલ્યુમિનિયમ તકનીકી સેવાઓ નો જે કેસ હતો એની અંદર સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વ્યાપારી આર્બિટ્રેશન લવાદી એક એવું હોય છે કે જેની ભારતની બહાર લવાદની ન્યાયિક અથવા તો કાનૂની બેઠક હોય છે. આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા કેસની અંદર કોર્ટે જણાવ્યું હતું કે જીવનના અધિકારની અંદર મૃત્યુ સામેલ નથી? તો શ્રીમતી ગિયાન કૌર વર્સિસ પંજાબ રાજ્યનો જે કેસ હતો એની અંદર જીવનના અધિકાર છે
એટલે કે રાઇટ ટુ લાઈફનો જે રાઇટ છે આપણને, એની અંદર રાઇટ ટુ ડાય એટલે કે મૃત્યુનો તેની અંદર સામેલ થતું નથી. શ્રીમતી કિયાન કૌર વર્સિસ પંજાબ રાજ્ય. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ પણ, ઘણી વાર પૂછાઈ ચૂકેલો છે. ચલો આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા કેસની અંદર 2017ની અંદર સર્વોચ્ચ અદાલતે મુસ્લિમ પતિ દ્વારા એક સમય 3 વખત તલાકની ઘોષણા ગેરબંધારણીય જાહેર કરી હતી? તો સાયરા બાનુ વર્સિસ ભારત સંઘનો જે કેસ હતો એની અંદર જે 3 ટ્રિપલ તલાક હતા એની જે નિયમ હતો આખો ગેરબંધારણીય જાહેર કરેલો હતો. જાહેર હિતનો કેસ કયો છે કે PIL છે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. એ વચ્ચેના કેસ આ 3 છે, એટલે કે વિન્સેન્ટ નારાયણ વર્સિસ ભારત સંઘ વર્સિસ લોકશાહી સુધારણા સંગઠનનો જે કેસ છે, અને વિન્સેન્ટ પાનીકુલંગારા વર્સિસ ભારત સંઘ. 3 છે PIL ના કેસ છે. ચલો આગળનો પ્રશ્ન છે કે કયા કિસ્સાની અંદર સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું હતું કે સુશિક્ષકો કામદાર નથી? તો દિલ્હી યુનિવર્સિટી વિશ્વવિદ્યાલય જે છે વર્સિસ રામનાથ ઓલ ઇન્ડિયા રિપોર્ટ 1963 કલમ 1800 એટલે દિલ્હી યુનિવર્સિટી વર્સિસ રામનાથનો જે કેસ હતો, અહીંથી કલમ 1873 જે લખાય એ ભૂલથી લખાઈ ગયેલ છે, ટાઈપિંગ મિસ્ટેક છે. એટલે આ કિસ્સો જે છે કે દિલ્હી યુનિવર્સિટી વર્સિસ રામનાથનો જે કેસ છે એની અંદર ઠરાવ્યું હતું કે શિક્ષકો કામદારોની અંદર સમાવેશ થતા નથી. ઉચ્ચ અદાલતે આ કિસ્સાની અંદર પરિવર્તનશીલ બંધારણના સિદ્ધાંતની વિનંતી કરી હતી. તો નવજોતસિંહ જોહર વર્સિસ ભારત સંઘનો જે કેસ હતો એની અંદર પરિવર્તનશીલ બંધારણવાદના સિદ્ધાંતની વિનંતી કરી હતી. આગળનો પ્રશ્ન છે કે અનુરાધા વાસીન વર્સિસ ભારતનો જે કેસ છે એની અંદર બંધારણની કલમ 32 હેઠળ પડકારના સાથે સંબંધિત છે, જે યોગ્ય ન્યાયાલય આદેશ જારી કરવામાં આવે છે સરકારના આદેશોની અવગણના કરવા માટે કે જેના દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં હસ્તગત કરેલી ખાનગી કંપનીઓની માંગ કરવામાં આવી હતી. મતલબ કે અનુરાધા વાસીન વર્સિસ ભારત સંઘનો જે કેસ છે કે જે 10 જાન્યુઆરી 2020ના રોજ હતો. આની અંદર બંધારણની કલમ 32 જે સુપ્રીમ કોર્ટ સાથે આપણે રીટ ચેલેન્જ કરી શકાય છે એના સાથે પડકાર સાથે સંબંધિત છે, જે યોગ્ય ન્યાયાલય આદેશ જારી કરવા માંગે છે તો સરકારના આદેશોની અવગણના માટે કે જે દ્વારા જમ્મુ અને કાશ્મીરના હસ્તગત કરેલી ખાનગી સંપત્તિના માંગ કરવામાં આવી હતી. અહીં પણ થોડી ટાઈપિંગ મિસ્ટેક છે. ચલો આગળનો પ્રશ્ન છે કે હડતાલની માત્ર ગેરકાયદેસરતા પ્રતિસે જોડણી અન્યાયી નથી. ન્યાયમૂર્તિ કૃષ્ણા અય્યરે કયા કેસની અંદર જણાવ્યું હતું? તો ગુજરાત સ્ટીલ ટ્યુબ વર્સિસ ગુજરાત સ્ટીલ ટ્યુબ મજદૂર સભાની હતી એની અંદર. આગળનો પ્રશ્ન છે કે આરવી ડુડલી અને સ્ટીફન સિદ્ધાંત શેના માટે વપરાય છે? તો પોતાના બચાવ એટલે કે સેલ્ફ. ચલો પોતાના બચાવવા માટે નિર્દોષ જીવનની હત્યા કોઈ સંરક્ષણ નથી, અને હત્યા સામે સંરક્ષણ તરીકે જરૂરિયાતની વિનંતી કરી શકાતી નથી. આરવી ડુડલી વર્સિસ સ્ટીફનનો જે સિદ્ધાંત છે એમ જણાવે છે કે જે સેલ્ફ ડિફેન્સ માટે કોઈ પણ બીજા નિર્દોષ વ્યક્તિ હોય છે એની હત્યા કરી નાખવી, એટલે કે પોતાને બચાવવા માટે કોઈ પણ બીજા નિર્દોષ વ્યક્તિની હત્યા કરી નાખવી એ સેલ્ફ ડિફેન્સની અંદર તેનો સમાવેશ કરવામાં આવતો નથી. ચલો આગળનો પ્રશ્ન છે કે અરજદાર રાજનીતિ શાસ્ત્રના અધ્યાપક જેમણે નોંધપાત્ર સંશોધન કર્યું હતું અને બંધારણીય જોગવાઈઓનો યોગ્ય અમલ કરવા માટે ઊંડો રસ ધરાવતા વિધાનસભાની મંજૂરી લીધા વિના ઘણા વટહુકમોને ફરીથી રજૂ કરવામાં બિહાર રાજ્ય દ્વારા અનુસરવામાં આવેલી પ્રથાને પડકારવામાં આવી હતી. અદાલત યોજાઈ હતી કારણ કે અરજદારે જાહેર જનતાના સભ્ય તરીકે અનુચ્છેદ 32 હેઠળ અરજી જાળવવા માટે પૂરતો રસ ધરાવે છે. તો આ અંગેનો જે કેસ હતો એ ડીસી વડવા વર્સિસ સ્ટેટ ઓફ બિહારનો જે કેસ હતો એની અંદર. ચલો આગળનો પ્રશ્ન છે કે એક શિક્ષક એ ઔદ્યોગિક વિવાદના કાર્યક્ષેત્રની કામદાર નથી. તે આપણે ફરીથી એકવાર રિપીટ થઈ ગયેલો પ્રશ્ન છે કે એ જ સુંદરમલ વર્સિસ ગોવા રાજ્ય. પ્રશ્ન છે કે યુનિવર્સિટલ મોડલ કાયદો અને નિયમો મધ્યસ્થી અધિનિયમનો ભાગ બનતા નથી, જેથી કાયદાની જોગવાઈનો અર્થ કરવામાં મદદરૂપ બને છે. એ કયા કિસ્સાની અંદર યોજાયેલ છે? તો ભારતીય સંઘ વર્સિસ કોસ્ટ બોટ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડનો જે કેસ હતો એની અંદર. આગળનો પ્રશ્ન છે કે ભારતીય કરાર અધિનિયમ 1872ની કલમ 73ની અંદર જણાવેલ કાયદાનો કયા કેસો સાથે સંબંધિત છે? તે હેડલી વર્સિસ બેક્સેન્ડલ.
પ્રશ્ન છે કે સરકારી એજન્સીઓ સામે પ્રોમિસરી એસ્ટોપલ શેની અંદર નક્કી કરવામાં આવ્યો હતો? તો પૂર્ણામી તમામ મિલ્સ વર્સિસ કેરાલા રાજ્ય. આગળનો પ્રશ્ન છે કે કલમ 377 ભારતીય દંડ સંહિતાની બંધારણીય માન્યતા અંગે દિલ્હી હાઈકોર્ટને પ્રખ્યાત નિવેદન નીચેના અંદરથી કયા સેનામાં સુપ્રીમ કોર્ટે ઉઠાવી દીધો હતો? સુરેશ કૌશલ વર્સિસ નાઝ ફાઉન્ડેશનનો જે કેસ હતો એની અંદર કલમ 300 ભારતીય દંડ સંહિતા એટલે કે એની જે કલમ હતી 377 એ બંધારણીય માન્યતા અંગે દિલ્હી હાઈકોર્ટને પ્રખ્યાત નિવેદન આપેલું હતું. એની અંદર સુપ્રીમ કોર્ટે ઉલટાવી નાખેલું હતું સુરેશ કૌશલ વર્સિસ નાઝ ફાઉન્ડેશનના કેસની અંદર. ચાલો આગળનો પ્રશ્ન છે કે વકીલ કાયદાના શાસનને જાળવી રાખવા અને જાહેર ન્યાય પ્રણાલીને તેની સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્ય કરવા માટે સક્ષમ છે. તેની જવાબદારી હેઠળ છે. વકીલ દ્વારા વ્યવસાયિક નૈતિકતાના સિદ્ધાંતનું કોઈ પણ ઉલ્લંઘન દુર્ભાગ્યપૂર્વ અને અસ્વીકાર્ય છે. મામૂલી ઉલ્લંઘન ગેરવર્તનને અવગણવું પણ જાહેર ન્યાય પ્રણાલીના મૂળભૂત આધારના વિરુદ્ધ છે. જે કયા કેસની અંદર કહેવામાં આવેલું હતું? તો ઓપી શર્મા વર્સિસ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની અંદર. આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા કેસની અંદર સુપ્રીમ કોર્ટે સૌ પ્રથમ જીવનના અધિકારના વિસ્તરણને આરોગ્યના અધિકાર અને અન્ય આરોગ્યપ્રદ સ્થિતિઓને લગતા પ્રશ્નને તપાસવાનો પ્રયાસ કર્યો હતો? તો ગ્રામીણ મુકદ્દમા અને અધિકાર કેન્દ્ર વર્સિસ ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર સુપ્રીમ કોર્ટે સૌ પ્રથમવાર જીવનના અધિકારના વિસ્તરણને આરોગ્યના અધિકાર અને અન્ય આરોગ્યપ્રદ સ્થિતિઓને લગતા પ્રશ્નને તપાસવાનો પ્રયાસ કરેલો હતો. આગળનો પ્રશ્ન છે કે ધ રૂલ ઓફ લાસ્ટ ઓપોર્ચ્યુનિટી વોઝ લેઇડ ડાઉન ઇન એટલે કે છેલ્લી તકનો નિયમ શેની અંદર નિર્ધારિત કરવામાં આવેલો હતો? તો ડેવિસ વર્સિસ માનનો જે કેસ હતો એની અંદર. આગળનો પ્રશ્ન છે કે કયા કેસની અંદર તે માનવામાં આવ્યું હતું કે હિન્દુ દત્તક અને જાળવણી અધિનિયમ 1956 ની કલમ 25 હેઠળ આપવામાં આવેલા અધિકારો તેનાથી વિપરીત કોઈ પણ કારણને બદલે છે? હકીકત એ છે કે હુકમની તારીખથી કોઈ ફરક પડતો નથી. તો સુરેન્દર બલ વર્સિસ સુપૈયાનો જે કેસ હતો એની અંદર જણાવેલ હતું. પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા વાદમાં આ નક્કી કરવામાં આવ્યું હતું કે અવયસ્ક સાથે કરાર રદબાતલ છે? સગીર સાથે કરાર જે છે એ રદબાતલ છે. તો મોહરી બીબી વર્સિસ ધરમદાસ ઘોષનો જે કેસ હતો એની અંદર જાહેર કરવામાં આવેલું હતું. સગીર સાથે જે પણ કરાર કરવામાં આવેલી તે શરૂઆતથી જ રદબાતલ ગણાય છે. આગળનો પ્રશ્ન છે કે કયા કેસની અંદર સુપ્રીમ કોર્ટે આ નિર્ણય કર્યો હતો કે એક સંવિધાનિક સુધારો અનુચ્છેદ 13(2) ના તાત્પર્ય અનુસાર કાયદો છે અને એટલે જો તે કોઈ પણ મૂળભૂત અધિકારનો ભંગ કરે છે તો તે શૂન્ય રદબાતલ જાહેર કરી શકવામાં આવે છે? તો ગોલકનાથ વર્સિસ પંજાબ રાજ્યનો કેસ હતો એની અંદર જાહેર કરેલું હતું કે મૂળભૂત અધિકારનો કોઈ પણ ભંગ કરે તે રદબાતલ જાહેર કરી દેવામાં આવે છે. આગળનો લાસ્ટ પ્રશ્ન છે મિત્રો કે ફોજદારી પ્રક્રિયા સંહિતા એટલે કે CRPC ની જે કલમ 125 છે એની અંદર ધર્મનિરપેક્ષ સ્વરૂપની છે. આ નીચેનામાંથી કયા કેસની અંદર જોવા મળ્યું હતું? તો મોહમ્મદ અહમદ ખાન વર્સિસ શાહબાનો બેગમનો જે કેસ હતો એની અંદર જોવા મળ્યું હતું. મિત્રો AIB ની અંદર જેટલા પ્રીવિયસ યરના એટલે 2011 થી માંડીને 2024 સુધીના તમામ જે કેસ લો હતા આપણે અત્યારે હાલ જોઈ ગયા. હજી આના સિવાય પણ જે મોસ્ટ IMP પ્રશ્નો કે જે આવનાર AIB એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા છે એ ઓલરેડી આપણી ચેનલ પર અવેલેબલ છે. તમે એકવાર એને જોઈ લેજો એટલે જે આ કેસ લો વિષયનો તમારે પોર્શન છે એકદમ કમ્પ્લીટ થઈ જાય. એટલે આવનારી એક્ઝામની અંદર એના અંદરથી પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. તમે એકવાર વિઝિટ કરીને એ જોઈ લેજો.